નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના સિવિલ હોસ્પિટલમાં સ્ત્રી રોગના ચિકિત્સા અને સારવાર માટે લાભ લેવા અપીલ. સમગ્ર વાત કરીએ તો કેશોદ આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આરોગ્ય અને સુખાકારીની જવાબદારી તેમજ કોઈપણ જગ્યાએ આ રોગચાળા ન ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારીના પગલાં લેવાની ફરજ નિભાવે છે. લોક સુખાકારી માટે સારું સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. તે માટે રસીકરણથી માંડીને ઘરે ઘરે ફરીને આરોગ્યના કર્મચારીઓ લોક સ્વાસ્થ્ય માટે તકેદારી રાખે. કેશોદ શહેર તાલુકામાં આવેલા આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા કેન્દ્રો વગેરે ઉપર તબીબી અધિકારીઓ આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે. ત્યાંથી આરોગ્યની કામગીરી શરૂ થાય છે. તેમજ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગર્ભવતી સ્ત્રીઓને ધનુનું રસી મૂકવામાં આવે છે. ત્યારબાદ બાળકોને જન્મ થતા BCG તેમજ પોલિયો જેવી રસીઓ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. બાળક મોટું થાય ત્યાં સુધી વખતો વખત રસી આપવામાં આવે છે. માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં માતા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ સગર્ભા માતાની સંભાળ તેમજ પ્રસૂતિ અને પ્રસૂતિ પછી માતાની સંભાળ તેમજ બાળ સંભાળ સલામત અને સ્વચ્છ પ્રસૂતિ માટે મમતા કીટ તેમજ સલાહ સારવાર તેમજ સેવાની કામગીરી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેટા કેન્દ્ર દ્વારા છેવાડાના ઘર સુધી ક્લિનિક અને ગૃહ મુલાકાત દરમિયાન અપાય છે. ધનુર રોગ સામે રક્ષણ મેળવવા માટે સગર્ભા બહેનોને ધનુર વિરોધી રસી આપવામાં આવે છે. તેમજ તેમના લોહી અને પેશાબની તપાસ કરવામાં આવે છે. ચિરંજીવી યોજનામાં ખાનગી સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગરીબી રેખા હેઠળ સગર્ભા માતાઓને પ્રસૂતિ સંબંધિત સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. જે બાબતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની સેવા ઉપલબ્ધ ન હોવાથી આવા કિસ્સામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવે છે. કેશોદ શહેરમાં ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળાએ લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડૉક્ટર SS જાવિયા, સુપ્રિન્ટેન્ડન્ટ સરકારી હોસ્પિટલ કેશોદ ફરજ બજાવું છું. અહીંયાની સરકારી હોસ્પિટલમાં આપણી પાસે 2 ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે, જે સગર્ભા બહેનો માટે અને બહેનોને લગતા કોઈ પણ રોગ અને નિદાન અને સારવાર માટે 24/7 સેવાઓ આપી રહ્યા છે. અહીંયાની સરકારી હોસ્પિટલમાં અદ્યતન લેબર રૂમ, અદ્યતન ઓપરેશન થિયેટર અને ડિલિવરી પછીની પણ તમામ સગવડતાઓ ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે. કોઈ પણ સગર્ભા બહેનો અથવા ગાયનેકને લગતી કોઈ પણ તકલીફવાળા બહેનો માટે રોજ ઓપીડી પણ હોય છે. અને બહેનો ક્યારેય પણ જો મુલાકાત લેવા ઈચ્છે અને સરકારી સેવાનો લાભ લેવા ઈચ્છે તો સરકારી હોસ્પિટલના સ્ટાફ માટે સદા આવકાર્ય રહેશે. બહેનો માટે ડિલિવરી પછી પોષણ કીટ પણ અહીંયા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે મધ્યમ વર્ગના બહેનો અથવા મજૂરના બહેનોને ગુંદ, કોપરું, સુવાદાણા, કાજુ, બદામ, ખજૂર આ બધી કીટ ડિલિવરી પછી તરત જ ઘરે જઈને સુખડી અથવા શીરો બનાવી શકે એના માટે પૂરી પાડવામાં આવે છે. જન્મેલા બાળકો માટે કપડાની પણ કીટ, બેબી કીટ પણ આપવામાં આવે છે. હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફના સ્વભાવ માટે આપણે ક્યારેય પણ મુલાકાત લઈ અને ચકાસણી કરી શકીએ છીએ. તો આપણા જ શહેરમાં આટલી સરસ સરકારી સુવિધા ઉપલબ્ધ હોય તો આપ સર્વેને અપીલ છે કે સરકારી સુવિધાનો મહત્તમ લાભ લઈએ. અહીંયાની સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન, ગર્ભાશયની કોથળીના ઓપરેશન, એબોર્શન, MTP અને ગર્ભાશયના કે ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટેની પેપ સ્મિયર લેવાની પણ સગવડતા ઉપલબ્ધ છે. તો આ તમામ સુવિધાનો આપણે લાભ લઈએ. તમામ સુવિધાઓ તદ્દન મફત સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે.